राज्य सरकार द्वारा एनालॉग पनीर पर મૂકવામાં આવેલા પ્રતિબંધ બાદ હવે તેની સીધી અસર સામાન્ય માણસના રસોડાથી લઈને રેસ્ટોરન્ટના બિલ સુધી જોવા મળી રહી છે। સસ્તા એનાલોગ પનીરના બદલે હવે ફરજિયાતપણે અસલી ડેરી પનીરનો ઉપયોગ કરવો પડશે, જેને કારણે પનીર આધારિત વાનગીઓ જેવી કે પંજાબી સબ્જી, પનીર ટિક્કા, પિઝા અને સેન્ડવિચ બનાવવાનો ખર્ચ વધશે। રેસ્ટોરન્ટ સંચાલકોના મતે કાચા માલનો ખર્ચ વધતા વાનગીઓના ભાવમાં 10 થી 20 રૂપિયાનો સુધીનો વધારો થઈ શકે છે। એક તરફ સ્વાસ્થ્ય માટે હાનિકારક એનાલોગ પનીર અટકાવવાનો નિર્ણય સરાહનીય છે, તો બીજી તરફ દૂધની માંગ અને પનીરના ભાવ વધતા ગ્રાહકોના ખિસ્સા પર મોંઘવારીનો વધારાનો બોજ પડવો નક્કી માનવામાં આવી રહ્યો છે। એનાલોગ પનીર બંધ કર્યું અને સારી વસ્તુ લોકો માટે, બટ ઓબ્વિયસ છે કે ભાઈ હવે એની ડિમાન્ડ વધશે એટલે એના રેટ બી થોડા ઘણા ઉપર આવશે। સારી વસ્તુની ડિમાન્ડ વધી એટલે પ્રાઇસ વધવાનો, ડિમાન્ડ સપ્લાય ગેપ થવાનો છે। અત્યારે પનીરની કેટલી ડિમાન્ડ હવે વધી રહી છે? પનીરમાં જે સારા પનીર માટેની ડિમાન્ડ હવે ડે બાય ડે વધવાની જ છે। અંદાજિત કેટલો વધારો થઈ શકે એવું લાગી રહ્યું? પ્રાઇસની અંદર ડિપેન્ડ્સ ઓન સપ્લાય છે કે પ્રાઇસ વીઝમાં ડિમાન્ડ તો હવે ડુપ્લિકેટ પનીર એટલે એનાલોગ પનીર બંધ થયું છે એટલે હવે નવા પનીરમાં ડિમાન્ડ વધશે એટલે પ્રાઇસ 10 થી 20 રૂપિયાનો ફરક આવશે। પનીર પહેલા જે વેચાતું હતું તે કેટલું જોખમી માનવામાં આવતું હતું? જોખમી એટલે દરેક માણસના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા।